1950s જર્મનીમાં એક મેડિસિન પ્રેગ્નન્ટ વુમન માટે વરદાન માનવામાં આવતી હતી, પણ એ શ્રાપ બની ગઈ. આ રીલ આગળ વધારીએ એ પહેલા યોર્સ ગાયનેકને ફોલો કરી લો અને આ રીલ સેવ કરી લો. આ મેડિસિનને વરદાન રૂપ એટલે માનવામાં આવતું હતું કારણ કે એ પ્રેગ્નન્સીના ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ મોર્નિંગ સિકનેસ એટલે કે વોમિટિંગને રોકતી. ધીમે ધીમે આ મેડિસિન વગર પ્રિસ્ક્રિપ્શન પણ બધે જ અવેલેબલ થવા માંડી અને ડોક્ટરો પણ સેફ માનીને બધાને આ લેવાની સલાહ આપતા હતા. આ મેડિસિન હતી થેલિડોમાઇડ. આ વરદાન રૂપ મેડિસિન અમુક જ વર્ષોમાં શ્રાપ બની ગઈ. કેવી રીતે? અમુક વર્ષો પછી હજારો બાળકો એવા જન્મ્યા કે જેના હાથ ન હતા, પગ ન હતા અને કંઈ ને કંઈ મેજર ડિસેબિલિટીઝ હતી. આ વાત પરથી જણાયું કે આ એક ટેરેટોજન છે અને એક એવું કેમિકલ કે જે ફીટલ ડેવલપમેન્ટને ડિસ્ટર્બ કરે છે. 1961માં ડૉક્ટર વિલિયમ દ્વારા આ દવાના ડેન્જરને એક્સપોઝ કરવામાં આવ્યું અને વર્લ્ડ વાઇડ આ દવા બેન કરવામાં આવી. આ સ્ટોરી પરથી આજે આપણે શું શીખ્યા? કે પ્રેગ્નન્સીમાં મજા આવે તેમ ગમે તેવી મેડિકેશન્સ ના લેવી જોઈએ અને સેલ્ફ મેડિકેશન તો બિલકુલ ના કરવી જોઈએ. હંમેશા તમારા ગાયનેકને લૂપમાં રાખવા જોઈએ.